નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ. આજે સમગ્ર દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. શહેરના સેક્ટર 26 ખાતે આવેલી ઉડાન પ્રી સ્કૂલમાં નાના ભૂલકાઓએ પોતાની માતા તેમજ શિક્ષકોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે બાળકોમાં સંસ્કાર અને ગુરુ માતાના સન્માનનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. રોહિત નાયાણી અને તેમની પત્ની દિનારબેન દ્વારા સંચાલિત ઉડાન પ્રી સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા અને માતા તેમજ શિક્ષકોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા. सब बच्चों को शिक्षा देती हूँ और ये मेरे सबसे प्यारे बच्चे हैं और मुझे सबसे ज़्यादा इन सबसे प्यार है. और ये ऐसे है कि गुरु का महत्व ऐसे है कि हमें हम बच्चों को शिक्षित बनाना है और बच्चों को ऐसी लाइफ पे पहुँचाना है कि बच्चे दूसरी बार कभी पीछे मुड़ के ना आए और बच्चों को आगे बढ़ने की शिक्षा मिल सके और वो स्टेप बाय स्टेप आगे जाएं और बच्चे अच्छे से पढ़ाई करें और बच्चों को अच्छे से सक्सेसफुल मिले, पूरी लाइफ को अच्छे से चले, कोई भी स्ट्रगल हो वो अच्छे से कंप्लीट करें और મારો બાબો અહીંયા ઉડાન સ્કૂલમાં ભણે છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બહુ જ તાત્કાલિક પ્રસંગ ઊભો કર્યો, પણ બહુ સારી રીતે કર્યો. છોકરાઓને સમજણ પડે કે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે. ગુરુ અને શિષ્યનું તો બાળકને ખબર છે, સ્કૂલમાં આવે એટલે કે ટીચરને થોડું મહત્વ આપવું જોઈએ, પણ માતા પિતાને પણ આપવું જોઈએ. એ આજે એનું આજે મહત્વ સમજાવ્યું છે. એના માટે ગુરુ ઉડાન સ્કૂલને નમસ્કાર.